જય સ્વામિનારાયણ। આજે આપણે બનાવીશું ગુજરાતી હાંડવો। 2 વાટકી ચોખાની દાળ, 1 વાટકી ચણાની દાળ, અડધી વાટકી મગની દાળ અને અડધી વાટકી અડદની। અડદની દાળ જરૂર હોય તો લેવી। સારા પાણીમાં આપણે ધોઈ દેવાનું છે। ચોખ્ખા પાણીમાં ધોઈને આપણે એને પલાળવાનું છે। પાણી બધું કાઢી દેવાનું છે અને એની અંદર આપણે મેથી એડ કરીશું। આથો સારો આવે એના માટે। હવે એની અંદર આપણે દહીં એડ કરીશું અને છાશ જરૂર મુજબ જ એડ કરવાનું છે, વધારે નથી લેવાનું। સારું એવું અડધો કલાક પલાળીને રાખવાનું છે। અડધો કલાક માટે આપણે એને સારી રીતે ઢાંકીને પલાળી દેવાનું છે। અડધો કલાક પછી આપણે એને સારી મિક્સરમાં ઘટ પીસી દેવાનું છે। છાશ જરૂર મુજબ નાખવાની છે, વધારે પડતી છાશ નથી નાખવાની। આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ કારણ કે હાંડવો આપણો ખટાશ સારો બને। સારું પીસી ગયું જો દેખી શકો છો ને, ઘટ પીસીશું બહુ। હવે એની અંદર આપણે મિક્સર વારે કરીએ બગડે નહીં એના માટે એની અંદર જ આપણે મિક્સરમાં મરચાં અને આદુ ક્રશ કરીને એડ કરી દેવાનું છે। હવે આને સારું એવું ઢાંકીને તડકામાં મૂકી દેવાનું છે। 5-6 કલાક માટે આપણે તડકામાં મૂકીશું। 5 કલાક પછી મેં હાંડવો લીધો, ખૂબ સરસ હાંડવો આવી ગયો છે। હવે હું એની અંદર દૂધી એડ કરીશ। સરસ સૂકી દઈશ, જરૂર મુજબ નાખવાની છે દૂધી। બધા હાંડવો દૂધીવાળું બી બનાવે છે પણ હું બધા વેજીટેબલ યુઝ કરું છું। વટાણાની પટ્ટી લઈશ, 1 વાટકી સારું મિક્સ કરી દઈશ। કોર્નફ્લોર લઈશ, 1 વાટકીમાં એડ કરી દઈશ સારા સમારીને। આ કંઈ બાફવાનું નથી, આ એડ જ કરવાનું છે। લીંબુ ખટાશ ઓછી હતી તો મેં લીંબુનો એડ કરી છે। હવે સરસ એવું વઘાર તેલ વધારે લેવાનું છે। રાઈ જીરાનો વઘાર કરવાનો છે। હિંગ નાખવાની છે, સારો એવો કલર આવી જાય। લાલ મરચાં, તલ, મીઠો લીમડો, સૂકા મરચાં આ બધું યુઝ કરીને આપણે હાંડવાની અંદર એડ કરી દેવાનું છે। લાલ મરચું બી એડ જરૂર મુજબ નાખવાનું છે। ગરમ મસાલો બી આપણે એડ કરીશું। પાછું સાઈઝ હળદર એડ કરીશું, ગરમ મસાલો મીઠું। હવે સારું એડ કરીને આપણે હલાવતા રહેવાનું છે। હલાવીને આપણે થોડું મને એમ લાગ્યું કે છાશની જરૂર છે, કોણ એડ કરી દીધા, છાશ એડ કરી। હવે ખાવાના સોડા આપણે યુઝ કરીશું જેથી કરીને સારા એવા સોફ્ટ અને ક્રિસ્પી બને। સામાન્ય તેલ લેવાનું છે 1 ચમચી જેટલું। એની અંદર આપણે હાંડવો મૂકી દઈશું 2 ચમચા અને ઢાંકી દઈશું 5-10 મિનિટ પછી। 5-10 મિનિટમાં આપણો હાંડવો રેડી છે। જોઈ શકો છો કેટલો સરસ ક્રિસ્પી અને સોફ્ટ બન્યો છે। હવે આ તમે ચટણી સાથે બી લઈ શકો છો, કેચઅપ સાથે બી લઈ શકો છો।